बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री महालक्ष्म्यै नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः पार्वती पतये। हर हर महादेव हर। આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા ભાગવત સ્વરૂપ ભગવાન આદિ શક્તિ તથા આદિ શક્તિના અત્યાર સુધીના બધા જ પ્રાગટ્યો જે આપ સર્વેના હૃદયમાં બિરાજમાન છે એ બધાય પ્રાગટ્યોને અમારા વતી આપના બધાય વતી કોટાનો કોટી દંડવત પ્રણામ
શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગત્પિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષઃ સ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમોક્તિકમ કરતલે વેણું કરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી. અર્થાત હે ભગવાન શ્રી કૃષ્ણ, તમારા મસ્તક ઉપર કસ્તુરી તિલક સુશોભિત છે. તમારા વક્ષસ્થળ પર દેદીપ્યમાન કૌસ્તુભ મણિ બિરાજમાન છે તથા તમારા હાથના કાંડા ઉપર તમારા હાથના કાંડામાં તમે કંગન ધારણ કરેલા છે. હે હરિ,
તમારા આખા શરીર ઉપર સુગંધિત ચંદન લગાવેલ છે તથા આપના સુંદર કંઠમાં એટલે ગળામાં મોતીનો હાર સુશોભિત છે. હે પ્રભુ, તમે તમારી સેવા કરવા વાળાના મુક્તિદાતા છો. હે ગોપાલ, તમારું બધું જ સુંદર છે. તમારી જય હો. ઓમ સૂર્ય દેવાય નમો નમઃ. ઓમ અરુણ દેવાય નમો નમઃ. ઓમ આદિ ભૂતાય નમો નમઃ. ઓમ આદિત્યાય નમો નમઃ. ઓમ રવિ દેવાય નમો નમઃ. ઓમ ભાસ્કરાય નમો નમઃ. ઓમ અચ્યુતાય નમો નમઃ. ઓમ વિશ્વ રૂપાય નમો નમઃ. આ વિશ્વરૂપ એ પણ સુરત દાદાનું એક નામ છે. આપણે સુરત દાદાનો મંત્ર બોલીશું. એમની ભક્તિ કરવા, સ્તુતિ કરવા અને રાજી કરવા
ઓમ જપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમો રીમ સર્વ પાપઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ અર્થાત ભગવાન સૂર્યદેવ ત્રણેય લોકના સ્વામી છે. જે સૂર્ય ભગવાન ગ્રહમંડળમાં જપા પુષ્પની જેમ જ અરુણિમામયી છે તથા સૂર્ય ભગવાને પ્રચંડ તેજ ધારણ કરેલ છે. સૂર્ય ભગવાન મનુષ્ય બધા જ પાપોનો નાશ કરે છે. આ સૂર્ય ભગવાનને અમે સતત પ્રણામ કરીએ છીએ. સતત એટલે વારે વારે એવો અર્થ અહીંયા કરવાનો છે. સૂર્ય ભગવાન બુદ્ધિના માલિક છે. બુદ્ધિ આપનારા પણ છે. સૂરજ દાદા ક્રોધ કરે, નારાજ થાય તો બુદ્ધિ બગડે હો. ઘણી જગ્યાએ સીધા કિરણો પડતા હોય ને સૂરજ દાદાના, તો ત્યાં બારે માસ બહુ ગરમી, બહુ ગરમી, બહુ ગરમી, બહુ તાપ, બહુ તાપ, બહુ તાપ હોય છે. અને ત્યાં મનુષ્ય એ પણ આમ કાળિયા હોય મોટે ભાગે વધારે પડતા. અને સૂરજ દાદા જો રાજી થાય, પ્રસન્ન થાય તો જ્ઞાન અને વૈરાગ્ય આપે છે. સૂરજ દાદા છે તો જ સૃષ્ટિ જીવોની છે. સૂરજ દાદા બ્રહ્મા સ્વરૂપ પણ છે, વિષ્ણુ સ્વરૂપ પણ છે, શિવ સ્વરૂપ પણ છે. ત્રણેય શક્તિ
સૂરજ નારાયણની છે. સૂર્ય ભગવાન એને આદિ દેવ કહીએ છીએ. દેવતા એટલા માટે કહીએ છીએ આપણે બધાય કે સૂરજ દાદા આપણને બધાયને જીવોને જીવન આપનારા છે. બધું જ આપનારા છે અને આપણે બધાય લેવાનું કાર્ય કરીએ છીએ. સૂરજ દાદાનો થોડો કઈ અપરાધ થઈ જાય તો શારીરિક તકલીફ થાય છે. સૂરજ દાદાની કૃપા થાય તો રોગના જંતુઓ આ પૃથ્વી ઉપર, આપણે પૃથ્વી ઉપર છીએ એટલે એની વાત કરી શકીએ. જ્યાં જ્યાં ગંદકી હોય, કચરાઓ હોય, ત્યાં ત્યાં રોગના જંતુઓ આંખથી પણ જોઈ ન શકાય એવા હોય છે અને આપણા શરીરમાં પણ આવા રોગના જંતુઓ ગમે તેમ કરીને આવી જાય, ઘૂસી જાય છે. એના માટે માત્ર ને માત્ર સૂરજ દાદા એ બહારના જંતુઓનો પણ નાશ કરે છે. આપણા સ્વાસ્થ્ય માટે હો, હા, અને આપણી અંદરના જંતુઓ એનો પણ નાશ કરે છે સૂરજ દાદા. અને આપણી ભક્તિ જો હોય, આપણે ભક્ત હોઈએ અને ભક્તિ કરીએ, પછી નામ જાપ કરીએ, મંત્ર જાપ કરીએ. કોણ કોણ કહેતું તું કાલે કે આજે સવારે તમે આવ્યા ત્યારે કોણ કહેતું તું? કોક, જોકે અમે સાંભળ્યું એટલે કહી છીએ કે શરૂઆતમાં તો આ નિત્ય ભાગવત અંતર્ગત કથા એમાં લગભગ 10-15 મિનિટ કે વધારે એકને એક મંત્ર, એકને એક સ્તુતિ, એકને એક જયકાર બોલાવે છે. તો આપણે એટલો સમય મોડું થાય તો પણ નિત્ય ભાગવત અંતર્ગતની કથા તો પછી છેલ્લે કહે છે અને એ થોડી અથવા વધારે. તો એકને એક સાંભળવું, એટલે મોડું થાય તો વાંધો નહીં, પણ વાલા ભક્તો, ભગવાનનું નામ લેવું એ એકને એક લઈએ કે ઘણા નામ લઈએ, એ બધા નામ સરખા જ
હોય છે અને એને જ ભક્તિ કહેવાય છે. રાધા 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 એકને એક જ નામ થયું ને. ઉલટું બોલો ધારા 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 તો એકને એક જ થયું ને. એકને એક જ નામ છે ભગવાનનું. અને એકને એક નામ લેવાથી જ વાલા ભક્તો ભવ પારે ઉતરી શકાય છે. હો હા, આપણે તારક મંત્ર છે ને, કયો મંત્ર ઊભા થઈને કહેશો આજે કે ના? તમારો અવાજ આમાં આવે એ તમને પસંદ નથી, પણ આયલા કરે. આપણે તો શ્રવણ ભક્તિ કરવી અને તારક મંત્ર રામ 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 બે જ અક્ષરનો છે ને, અને એકને એક અક્ષર એ રાત દિવસ રાત દિવસ રાત દિવસ તમે જપ કર્યા કરો તો વર્ષો વયા જાય. અને ઋષિ મુનિઓ તો હજારો વર્ષ એકને એક જ મંત્ર કરતા, તો પણ બધાય ભવ પાર ઉતરી શકતા. હો તો આ અનેક મંત્ર બોલીએ ને તો એનો અર્થ એક જ થાય છે મૂળમાં. તો એ આપને ખબર છે, એકને એક જ અર્થ થાય. જેમ ગણેશ દાદા તો ગણેશજીનું નામ લીધું કહેવાય. વિઘ્નેશ્વરાય તો એ ગણેશજીનું નામ. લંબોદરાય એ ગણેશજીનું નામ. ગૌરી સુતાય ગૌરી એના પુત્ર. ગણના નાથ તોય ગણેશજી. તો આ ગણેશજીમાં જ એક નામ લ્યો, જય ગણેશ 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 જય ગણેશ, તો એકને એક જ નામ. અને વર્ષો સુધી લ્યો ને તોય ભવ પાર ઉતરી શકાય. અને કોઈ પણ પ્રાગટ્યનું નામ તમે જપ કરો તો એ નામ જપ એ ભવ પાર ઉતારી દે. એવું નથી કે એક ભક્તએ હનુમાનજીનું નામ લીધું તો આપણે હનુમાનજીનું નામ ન લેવાય. હનુમાનજી પછી કેટલાકને તારે કે મદદ કરે. આપણે મહાદેવજીનું નામ લઈએ. અને ઘણા ભક્તો તો એમ કહે છે કે અમે તો એક જ નામ, સહારો એક જ, માનીએ એકને જ, નમીએ બધાયને. પણ શું કામે આવો બીક રાખવી, આવો ડર રાખવો? અને શા માટે વિરોધ કરવો કે અમે ભય, શા માટે ભય રાખવો કે કદાચ
બીજા કોઈનું નામ લેવાઈ જશે ભગવાનનું, તો આ ભગવાન એને ખોટું લાગશે. અરે ભાઈ, ખોટું લાગતુંય નથી કોઈ ભગવાનને, કોઈ પ્રાગટ્યને. અને કોઈ પણ પ્રાગટ્યનું ભજન કીર્તન, નામ સ્મરણ, નામ જાપ તમે લ્યો તો પહોંચે એક જ જગ્યાએ હો, આદિશક્તિને. એટલે કોઈ પણ નામ તમે લેશો ને તો આદિશક્તિને જ પહોંચે. તમારી ઈચ્છા હોય કે મારે ગણેશજીને જ એની જ ભક્તિ કરવી છે, તો એ ગણેશજી મારફત કૃપા થાય કોની? આદિશક્તિની. એટલે એકને એક નામ, પછી નાનું હોય મોટું હોય, મંગલાચરણ સ્વરૂપમાં હોય કે જપ સ્વરૂપમાં હોય, અને આ તો આપણા હૃદયમાં પસંદ પડે એવી રીતે ગાવ તોય ભગવાન રાજી થાય છે હો. ગાયને પણ આપણે બોલી શકાય, ગીત ગાતા ગાતા, એમાં પણ ભગવાન રાજી થાય છે. એટલે એકને એક મંગલાચરણ. તમે મોટી કથાઓ, મોટી એટલે આ એ મોટી જ કહેવાય, અને બધી કથાઓ ભગવાનની જ છે. તમે અડધી કલાક કથા કરો કે 8 દિવસ કથા કરો કે સપ્તાહ કથા કરો કે આપણી જેમ નિત્ય ભાગવત અંતર્ગત માત્ર અડધો કલાકની કથા કરો તો પણ ભગવાન તો રાજી થાય જ છે. અને ભગવાન તો દયા કરનારા છે. પણ ભક્તિ કરવી તો શુદ્ધ ભક્તિ કરવી હો. શુદ્ધ ભક્તિ મળે મને પૂર્ણિમા જેવી. આવી રીતે તમે આડાવડું નામ બોલશો, ભૂલ પડશે એવું નામ બોલશો, તો એ ભગવાન એ તો ધ્યાનમાં લે જ છે હો. સીધું કરી નહીં, ભગવાન ધ્યાનમાં લે જ છે. એકને એક મંગલાચરણ, કરોડો રૂપિયાના ખર્ચે આપણે કથા કરાવીએ અને લાઈવ કથાઓ કરતા હોય, એમાં પણ ઘણા વક્તાશ્રીઓ એ શ્લોક પણ ઈ નહીં, 7 દિવસ, અને ધૂન પણ લગભગ એ નહીં. અને ધૂન ઘણા વક્તાશ્રીઓ બોલાવે તો અડધી કલાક સુધી 3 જ લીટીની હોય, તોય બધા આનંદથી તાલીઓ પાડતા પાડતા અને ઊભા થઈને પોતાનો ભાવ રજૂ કરતા કરતા એમાં એકને એક હોય તોય 3 જ લીટી, સીતારામ 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 કહીએ
જાઈ વિધિ રાખે રામ તાઈ રીધિ રહીએ. એમ ભગવાનને સતત નામ જપ, તમારા હૃદયમાં એનો વાસ ભગવાનનો થાય અને પાપ કર્મ ન કરાવે, પાપ કર્મ કરતા અટકાવે એવા ભગવાન એ 24 કલાક કોઈ પણ નામ, કોઈ પણ શ્લોક તો મંત્ર એનાથી, પછી દ્વાદશ મંત્ર હોય, ગાયત્રી મંત્ર હોય 2 લીટીનો, કે મૃત્યુંજય મંત્ર હોય, પહોંચે એક જ જગ્યાએ. તમને શેમાં રુચિ છે, તમને કયો મંત્ર ગમે છે, તમને કયો મંત્ર હેલો લાગે છે, કે તમારે કયા મંત્ર મારફતે ભક્તિ કરવી છે, એ તમારે પસંદ કરવાનું. પહોંચે એક જ જગ્યાએ. 2 હોય જ નહીં. એ કે રામ કે હું અને કૃષ્ણ કે હું, આ મારા ભક્તો ને આ તમારા ભક્તો, એવું એમાં કોઈમાં નથી. રામ કહો કે શ્યામ કહો, બધું એક જ કહેવાય. રામે ઈ ને કૃષ્ણ ઈ. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેશકાર ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામિ હરિમ પરમ, તમ નમામિ હરિમ પરમ. આ હરિ એ પણ 2 અક્ષરનો જ મંત્ર છે. અને સતત નામ જપ કરવાથી હરિ પણ પ્રગટ થાય છે. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. કોઈ પણ શ્લોક એ ભગવાન સુધી પહોંચાડે. તમારે એવી કોઈ ચિંતા કરવાની જ જરૂર નથી કે હું આ મંત્ર લઉં છું, એનો જાપ કરું છું, તો એ ભગવાન સુધી પહોંચતો હશે કે નહીં પહોંચતો હોય? ભગવાન હાજર થતા હશે કે નહીં થતા હોય? એકવાર એક સંત એમણે કીધું, ખેતી કરતા હતા, અહીંયા કોઈ ખોટું ન લગાડતા, સામે બેઠા બેઠા ખેડૂતો પણ કથા સાંભળે છે. એને પણ જ્યારે મન પડે ત્યારે છાંયો હોય છે સામે, અને છાપરું હોય છે, ઘણા સાંભળે છે. તો પહેલાં તો કોષ હાંકતા ને, કોષ, અને બળદ જોઈડા હોય કોષમાં, અને દોરડું બાંધ્યું હોય
બળદ આમ પાછો હાલે તો કોસ એનું દોરડું અંદર કૂવામાં જાય, પછી આગળ હાલે તો એ દોરડું પાણી ભરી કૂવામાંથી અને ત્યાં કુંડી જેવું હોય પાત્ર એમાં ઠલવાય, પાછું હાલે. આવી રીતે પાણી ખેંચવાનું કોસ મારફત કરતા. હવે તો ઇલેક્ટ્રિક સગવડતાઓ થઈ ગઈ છે. એક સંતે કહ્યું કે તમે આ બહુ સરસ કામ કરો છો અને કામ કરતા કરતા તમે મંત્ર બોલો ને તો ભગવાન તમને ઉત્તમ ફળ આપે. સાથે સાથે તમારી ઉપર કૃપા જલ્દી થાય, તમારા બધા સંકલ્પો પૂરા થાય. કામ કરતા કરતા તમે નામ લઈ શકો. એ સંત ત્યાંથી નીકળાય છે ત્યારે આ ખેડૂતે કીધું, એને ખેડૂતે કહેવાય, કોણ બી એમ પણ કહેવાય, પટેલ એમ પણ કહેવાય. કોઈ પણ રીતે તમે એમને બોલાવો. આતા એમ પણ કહેવાય. હા, તમે યાદ કરાવજો કાંઈ ભૂલાય તો સંતે કીધું પણ એ ખેડૂત કહે કે મહારાજ અમારું ધ્યાન કામમાં હોય, અમે મંત્ર ભૂલી જાય તો પછી ભૂલ પડે તો અથવા એકના બદલે બીજું બોલાઈ જાય. અમને કાંઈ જ્ઞાન ન હોય બહુ તો અમારાથી ભૂલ થઈ જાય અને બરબાદ થાય. એના પછી કામમાં ધ્યાન ન રહે અને એમાં જ ધ્યાન રહે કે ભૂલ નથી પડતી ને, ભૂલ નથી પડતી ને. એના કરતાં ઘરે કે બીજે ક્યારેક સમયે નામ બોલીશું. પણ સંત એણે કીધું કે ના, ભલે ભૂલ પડે, ભલે બીજું એકને બદલે બોલાઈ જાય. ભગવાન એવું નથી જોતા ભાઈ કે આ મારું નામ લે છે કે એના પુત્રનું નામ લે છે અજામિલ. આ મારું નામ છે પરમાત્માનું કે નારાયણ? આ મારું નામ છે કે પરમાત્માનું કે એના પુત્રનું? એ ભેદ એને ખબર નહોતી. તોય ભગવાન રાજી થયા, પ્રસન્ન થયા છે અને એને બચાવ્યા છે. સંતે આવો દાખલો દીધો આ ભાગવતમાંથી અને એમ થયું કે તો હાલો, જેવી તમારી ઈચ્છા, તમે મને મંત્ર આપો, ગુરુ મંત્ર. નારદજીએ જેમ ગુરુ મંત્ર આપ્યો તો ધ્રુવજીને શિષ્ય બનાવ્યા હતા, એમ સંતો એમણે પણ એ ખેતી કરતા હતા કણબી પટેલ, એને એવો મંત્ર આપ્યો કે તમે લક્ષ્મી નારાયણ, લક્ષ્મી નારાયણ, લક્ષ્મી નારાયણ, લક્ષ્મી નારાયણ, લક્ષ્મી નારાયણ બોલતા જાઓ. અમે તો બોલ્યા. તમને પૂછીએ કે કયો મંત્ર આપ્યો તો તમે બધાય ઊભા થઈને બોલશો.
કથામાં ભલે આપણે એ કથા જ છે, નામ જપ એ તો કાંઈ વાંધો નહીં. પછી તો સંત આગળ વયા ગયા અને કોષ ચલાવતા હતા. બળદ બે અને પાણી ખેંચતા હતા કૂવામાંથી, એને કોષ કહેવાય. અને નામ બોલતા હતા લક્ષ્મી નારાયણ, લક્ષ્મી નારાયણ, લક્ષ્મી નારાયણ, લક્ષ્મી નારાયણ. હવે લક્ષ્મીજી અને નારાયણ પ્રભુ એ વિહારમાં નીકળ્યા. એમને ખબર પડી ગઈ કે આ આપણું નામ બોલે છે. દેવી એનો ભાવ આપણું નામ બોલવાનો છે. ત્યારે દેવીએ કહ્યું કે ના, જોજો હમણાં ભૂલી જશે. અને પછી તો થોડીક વાર વિશ્રામ કર્યો, રોટી ખાધી અને પાછું ચાલુ થયું નામ જપ કરવાનું અને કોષ પાણી કાઢવાનું કૂવામાંથી. અને હવે એ કે મંત્ર બોલવાનું ભૂલાઈ ગયું. મંત્ર કયો કીધો તો? ગુરુ મંત્ર ભૂલાઈ ગયો. અને એ કે કાંઈક લાંબુ લાંબુ હતો મંત્ર, આ કોષ જેવો. આ લાંબુ લાંબુ લવસિંદર જેવું હતું. હા, એ કે ઈ મંત્ર તો લવસિંદર, 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 લવસિંદર એમ બોલવા માંડ્યા. અને દેવીએ કહ્યું કે પ્રભુ આ આપણું નામ છે. ત્યારે ભગવાને કહ્યું કે ચોક્કસ આ એના ભાવ તો આપણું નામ લેવાનો જ છે. લક્ષ્મી નારાયણ, લક્ષ્મી નારાયણ એ આપણી જ ભક્તિ કરે છે, આપણને જ યાદ કરે છે. એને ખબર છે આપણી. એને સંત એમણે બધું સમજાવ્યું છે. તો એ કે આપ રજા આપો તો હું પરીક્ષા કરું. એ કે મારા ભક્તોની પરીક્ષા ન કરાયો. મારા ભક્તોને કાંઈ પૂછવા જાશો કે એવું કરશો તો એ ગુસ્સે થશે અને મને તકલીફ આપશે દેવી. તો એણે કીધું ના, મારે તો જવું છે. એ તમારું નામ લે છે, એનો ઈરાદો તમારું નામ લેવાનો છે કે બીજું કંઈ નામ લેવાનો છે? ભગવાને કીધું કે એ એમ જ આપણે માની લેવાનું. કાંઈ પણ બોલે, ઉલટું નામ બોલે તોય આપણું, માણસનું નામ બોલે તોય આપણું, એનું પોતાનું નામ બોલે તોય આપણી ભક્તિ કરે છે ને આપણું નામ જપ કરે છે એમ માની લેવાનું છે. આપણે કરુણા કરવાની છે, એને ટેન્શન દેવાનું નથી. એક તો ભક્તિ કરે અને પાછું ટેન્શન આપવું. તમારે પણ બધાએ ધ્યાન રાખવાનું છે કે ભક્તિ કરતા હોય અમે બધાય કે બીજા કોઈ, તો એને ટેન્શન ન આપવું, એને ત્રાસ થાય એવું ન કરવું, એને સગવડતા મળે એવું કરવું, એને રુચિ જાગે ભક્તિમાં એવું કરવું. પણ અત્યારે તો હવે કળિયુગ છે. ભગવાન એક ધ્યાન રાખે, આ નારાયણ ભગવાન. બાકી તો કોઈને ક્યાં બહુ રસ હોય છે. પોતે પોતાનું ન કરી શકતા હોય એ બીજાનું શું કરે? પણ પછી તો લક્ષ્મીજી એ કે હાલો પરીક્ષા કરીએ ભક્તની કે કોનું નામ લે છે. ત્યારે ભગવાને કીધું કે દેવી હું નહીં આવું. હું તો જો આગળ વાહ હંતાઈ જાઉં છું. ત્યાં ખાડો છે, ખાડ જેવું, એમાં હું બેઠો છું. તમે પૂછવું હોય એ પૂછીને આવતા રહ્યો.
ત્યારે લક્ષ્મીજી તો ગયા અને પ્રશ્ન પૂછ્યા, પરીક્ષા કરી, પણ તમે અટકાયત ન થાય એવું કરજો, ભલે વાંધો નહીં, પણ એ કે કોનું નામ લ્યો છો? એ કે ભગવાનનું. લાંબુ લાંબુ લપસિંદર 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 લપસિંદર. એ કે ક્યાં છે ભગવાન? ત્યારે એણે કીધું એ પડ્યો ખાડમાં. તો લક્ષ્મીજીને થયું સાચી વાત, પ્રભુ ખાડામાં જ છે, ખાડમાં જ છે. અને એ કે કોનું નામ લ્યો છો? ત્યારે ખીજાઈ ગયા. એ ભક્ત ખેડૂત, અને કોનું નામ લ્યો છો? એ કે તારા હાંઢનું. અને સાચી વાત હતી કે લક્ષ્મી એમના પતિ નારાયણ ભગવાનનું જ નામ લેતા હતા, સંતે એની જ દીક્ષા આપી હતી. એટલે ભગવાન એણે ભક્ત પાસે પાસ કરાવી દીધા ભક્તને, અને પરીક્ષા એમાં લક્ષ્મીજીએ કૃપા કરી. પરીક્ષા લીધી હતી ને, તો હવે કૃપાય કરવી પડે, બધું સાચું પડ્યું એટલે. તો લક્ષ્મીજી એમણે કીધું કે તમે તમારી પેઢીઓમાં પણ જે કોઈ કામ કરવા જશે, ખેતરમાં ખેતીનું અને નારાયણ ભગવાનની કે મારી કે બેયની ભક્તિ કરશે, કે કોઈ પણ ભગવાનની ભક્તિ કરશે, નામ સ્મરણ, તો મારી કૃપા ચાલુ રહેશે પેઢીઓ સુધી. અને તમારે લક્ષ્મીની ક્યારેય, એટલે સંપત્તિની ક્યારેય ખોટ નહીં આવે, તમારે ઘટશે જ નહીં. સંપત્તિ, ધન. અને તમે જુઓ તો ત્યારથી આ આપણે બધા ખોટું ન લગાડતા, પણ ત્યારથી લક્ષ્મીજીની કૃપા છે. તો આજ દી સુધી આજે કોઈ પણ ખેડૂત હોય, એ ખેતી કરતા હોય, તો એને ક્યારેય તકલીફ કે ધનની ખેંચ મોટે ભાગે હોતી નથી. બધું એમને મળે છે. સરકાર પણ આપે, ભગવાન પણ આપે, મિત્રો પણ આપે, સગા સંબંધીઓ પણ આપે. ધનની ક્યારેય ખોટ ન પડે. આ ભગવાનની કૃપા છે. તો એકને એક નામ અથવા તો અનેક નામ લેવાથી પણ ભગવાનની કૃપા થાય છે. અને ભગવાન કૃપા કરીને તમે ઉલટું નામ જપશો તો પણ ભગવાન દયા કરે. અને પેઢી દર પેઢી સુધી ભગવાન ભક્તિ કરે એની ઉપર કૃપા કરે છે. આપણે ભાગવતમાં આવે છે કે પ્રહલાદજીને એવી રીતે કૃપા
કૃપા કરી છે કે તારી પેઢીમાં કોઈને હું વધ નહીં કરું. આ હિરણ્યકશ્યપ એને માર્યો પછી આમ પેઢી દર પેઢી સુધી ભક્તિ એ જળવાઈ રહે છે હો. પછી ઓછી કરે વધારે કરે વારસો, પણ ભક્તિભાવ એના સંસ્કાર લોહીના સંસ્કાર હોય તો ભક્તિ કર્યા વગરના ન રહીએ. ભક્તિ એમાં જ રસ જાગે છે. અને આપણે ગઈકાલે નિત્ય ભાગવત અંતર્ગત એવી કથા કરી હતી કે પ્રભુ એમને પ્રાગટ્ય કરવાનું નારદજી એનો શ્રાપ હતો એના કારણથી, અને નારદજીને અભિમાન આવ્યું હતું એટલે શ્રાપ. અભિમાન ઉતારવા માટે ભગવાને ખાવો પડ્યો, અને આ ભગવાનની લીલા હતી. પછી તો સમય આવ્યો અને રામજી સ્વરૂપે આદિ શક્તિ પરમ શક્તિ એમણે રામજી સ્વરૂપે પ્રાગટ્ય કર્યું છે, પ્રગટ થયા છે. અને એની દિવસ સ્થિતિ મહિનો એ પણ ચૈત્ર માસ. ચૈત્ર મહિનામાં બહુ મહત્વ ચૈત્ર મહિનાનું નહોતું, એટલે પ્રભુએ જેનું મહત્વ નહોતું એની ઉપર એનું મહત્વ વધારવા કૃપા કરી અને ફાયદો લાભ આપ્યો છે. તો ચૈત્ર મહિનો અને નવમની તિથિ, નવમી તિથિ એટલે નોમ, એનું મહત્વ નહોતું તો તે દિવસ પસંદ કર્યો. ચૈત્ર મહિનાને મધુમાસ પણ કહેવાય છે. અને આદિશક્તિ પરમ કૃપાળુ પરમાત્મા એમણે રામ તરીકે પ્રાગટ્ય કર્યું. વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ એમણે જન્મ ધારણ કર્યો. નવમી તિથિ મધુમાસ અને અભિજીત નક્ષત્ર હતું. જન્મનું રામજીના, પ્રાગટ્યનું આદિશક્તિના. આ રામ જન્મ એનું નક્ષત્ર, એની તિથિ, એનો મહિનો એ કૈકેયી, સુમિત્રા, કૌશલ્યા ત્રણ રાણીઓને પ્રસાદની ખીરમાંથી યજ્ઞ ભગવાન પ્રસન્ન થયા હતા ને પ્રસાદ વેચવા માટે ખીરનો, તો ત્રણ રાણીઓ હતી કૈકેયી, સુમિત્રા, કૌશલ્યા. એમાંથી અડધી ખીર કૌશલ્યાને, બાકીની અડધીમાંથી બે ભાગ કરી અને એક કૈકેયીને, બીજી સુમિત્રાને અડધી આપી. કૌશલ્યાને અડધી આપી હતી ખીર, એમાંથી એ
કૌશલ્યા પોતાના ભાગની ખીર આરોગવા જતા હતા, એટલે આરોગવા તૈયારી કરી મોંમાં મૂકવાની. ત્યાં જ એક ચીર નામનું પક્ષી ઝડપથી આવ્યું અને ખીરનો પ્રસાદ હતો એ પાત્ર ચાંચમાં લઈ ગયું અને ઉડ્યું, ભાગ્યું. હવે પહાડ ઉપર એક ઝાડ ઉપર પક્ષી એ પ્રસાદ આરોગવા પોતે તૈયારી કરતું હતું પાત્રમાંથી. ત્યાં આ પ્રભુની કૃપા તો જુઓ. એ પ્રસાદનું પાત્ર ખીરનું એ નીચે પડી ગયું, ઝાડની નીચે. અને ઝાડની નીચે તપ કરતા હતા. કોણ? આની પેલા કથા સાંભળી હોય તો એને યાદ હોય. અંજની દેવી એ તપ કરતા હતા ઝાડની નીચે. અને પ્રસાદ એમને મળ્યો, પક્ષીને ન મળ્યો પ્રસાદ, કૌશલ્યાને ન મળ્યો પ્રસાદ. પણ આ પ્રભુની લીલા છે ભાઈ. ભગવાન જ આવી લીલાઓ, આવા કાર્યો કરી શકે. માણસોનું કોઈનું કામ નથી. ગમે એટલી સાવચેતી રાખો, પણ ભગવાન ઈ જ બધું કરી શકે. એ અંજની માતા, એમણે પ્રભુની કૃપા માની અને પ્રસાદનું પાત્ર હતું એમાંથી ખીર એ મોંમાં મૂકી. અંજની માતાએ પ્રસાદ ગ્રહણ કર્યો અને આ તો પુત્ર થાય એવી રીતનો પ્રસાદ હતો. એટલે અંજની માતા એને પુત્ર થયો. એનું નામ હનુમાન એમ કહેવાય છે. સીતારામ હનુમાન, સીતારામ હનુમાન, સીતારામ હનુમાન, સીતારામ હનુમાન. આ હનુમાનજી એ અંજની એને જન્મ આપ્યો માતા અંજનીએ. એટલે એને અંજનીનો જાયો એમ પણ કહેવાય છે. અને એને કેસરી નંદન એટલે એના પિતાનું નામ કેસરી હશે કદાચ. આમાં ભાગવતમાં નથી લખ્યું, પણ કેસરી પર્વત ઉપર આ ઘટનાઓ બની અને જન્મ થયો કેસરી પર્વત ઉપર. અંજની માતા તપ કરતા હતા ત્યાં, એટલે પણ કેસરી નંદન એને કહેવાય છે. અને બજરંગ, બજરંગ એવું કોઈ નામ લગભગ નથી, પણ વજરાંગ એવું નામ છે. તો બીજું નામ હનુમાનજીનું
વજરાંગ પડ્યું છે. એક વધારાનું નામ પણ હનુમાનજીનું પડ્યું છે, શંકર સુવન. અને એક વધારાનું નામ પડ્યું છે પવન પુત્ર. આમ આટલા બધા નામ હનુમાનજીના પડ્યા છે. બોલીએ હનુમાનજી મહાવીર કી જય. હનુમાનજીનું પ્રાગટ્ય થયું. રામજી એની પહેલા હનુમાનજીનું પ્રાગટ્ય આદિશક્તિએ કરાવ્યું છે. અને કેવી રીતે નામ શા માટે પડ્યા, એમાં શંકર મહાદેવજી છે ને, એમણે પોતાનો એક અંશ જુદો કર્યો, પ્રગટ કર્યો કહેવાય. પોતાનામાંથી પ્રાગટ્ય કર્યું એક અંશનું, અને અંજનીના ગર્ભમાં પધરાવી આવવાનું મહાદેવજીએ પવનદેવને કહ્યું છે. મહાદેવજી તો મર્યાદાનો ભંગ થાય, અંજની માતાના ગર્ભમાં કેમ પધરાવવા જવું આ ગર્ભને, અંશને? એટલે પવનદેવ બધે જઈ શકે. તો પવનદેવ એ અંશ લઈ ગયા મહાદેવજીનો, અંજની માતાના ગર્ભમાં પહોંચ્યા અને ત્યાં પધરાવ્યો. એટલે આ મહાદેવજીનું નામ શંકર, શંકર સુવન એમ પણ કહેવાય છે હનુમાનજીનું એક નામ. અને પવન પુત્ર એટલા માટે કે પવનદેવ એ પધરાવા ગયા છે અંજની માતાના ગર્ભમાં મહાદેવજીનો અંશ, એટલે પવન પુત્ર નામ પડ્યું છે. અને હનુમાનજીનો જન્મ એ જો અમે ભૂલતા ન હોઈએ તો પૂનમના થયો છે હનુમાનજીનો જન્મ. ખબર છે ને, પૂનમ ના દિવસે થયો છે. એની પહેલા નામ નથી કે નોમ તો દર મહિને આવે, પણ નોમ પહેલા કે પૂનમ પહેલા પણ હનુમાનજીનો જન્મ પૂનમના દિવસે થયો. અને પછી 15 ને 9 24 એમ નોમ ગણીએ તો પછી પ્રભુ પધાર્યા છે એમ પણ કહી શકાય. અલગ અલગ મત, ચોખ્ખું નથી લખ્યું, પણ આપણે આપણો ભાવ રજૂ કરી શકીએ. કૌશલ્યા માતાની ખીર પક્ષી લઈ ગયું હતું, એ આપણે સમજાવ્યું કથાના માધ્યમથી. એટલે હવે બીજી બે રાણી વૈધી, સુમિત્રા અને કૈકેયી. સુમિત્રા અને કૈકેયી પાસે 1/4
ખીર હતી કુલ જથ્થાની, અને એમાંથી અડધી આપી સુમિત્રાએ, એટલે 1/8 ખીર આપી. આમ કૈકેયી અને સુમિત્રાએ પોતાનામાંથી 2 ભાગ આપ્યા, એટલે 2 અને બીજી 2 એક રાણી ને, બીજી 2 ને 1 અને 1 ને 2 પુત્ર થયા. આમ કુલ 4 પુત્ર થયા. થોડીક અટપટી કથા છે ને, હા, પણ સમજાઈ જશે. અને 4 પુત્ર થયા છે પ્રસાદની ખીરમાંથી, અને પ્રસાદની ખીરમાંથી 1 હનુમાનજી થયા. પ્રભુએ જન્મ ધારણ કર્યો, અને જન્મ ધારણ કર્યો ત્યારે રુદન કર્યું છે પ્રભુએ, અને દર્શને દીધા છે. બધાયને દર્શન આપ્યા પ્રભુએ જન્મ ધારણ કરીને. રામજીએ બધાયને આનંદ થયો છે જન્મના કારણથી પ્રભુના. પણ રામજીએ ચંદ્રને ઉદાસ જોયા. ચંદ્ર એક બાજુ પડ્યા બેઠા હતા ઉદાસ થઈને, કારણ કે બપોરના 12 વાગે રામજીનો જન્મ થયો ને. હવે સુરત દાદા હોય એને બહુ દર્શન થાય, આનંદ થાય, અને એ સુરત દાદા કૃપા કરે બધા ઉપર. ચંદ્રને પછી તો છેલ્લે દર્શન થશે રાતના 12 વાગે, કે ચંદ્ર ઉદય થાય અને સૂરજ અસ્ત પામે ત્યારે. એટલે છેલ્લે દર્શન થાય, બધાય કરી લેશે. અને ચંદ્ર દેવ એમને આ તકલીફ હતી એટલે ઉદાસ હતા કે મને નહીં, મને ક્યારે દર્શન. અને ભગવાન રામજીએ એટલે આદિશક્તિએ વચન આપ્યું કે ચંદ્ર સૂરજ બેયને હું એક સાથે રાજી કરી શકું એમ નથી. આ વખતે સૂર્ય દાદાને, સૂરજ દેવને રાજી કર્યા છે. અને હવે પ્રાગટ્ય કરીશ. આદિશક્તિ કહે છે ત્યારે સૌથી પહેલા હે ચંદ્ર તમને દર્શન થશે એવા સમયે હું જન્મ ધારણ કરીશ. એટલે રાતના 12 વાગે તમને બહુ આનંદ થાય એવા સમયે હું જન્મ ધારણ કરીશ અને તમને દર્શન કરાવીશ. અને રામજીએ કહ્યું કે એક વચન તમને બીજું આપું છું. તમને થોડીક નારાજગી થઈ ને, એટલે કે મને કોઈ માનથી બોલાવશે,
ભક્તિ કરવાના હેતુથી માન આપવા માટે, તો સાથે તમારું નામ એ લેશે. એ પણ હું તમને વચન આપું છું, મારા એકનું નહીં કલ્યાણ કરું. મારા એકનું જ નામ લે એવું નહીં કરું, પણ તમારું નામ લેવાશે એવું કરીશ. અને આજે પણ આપણે જોઈએ કે રામ એને માનથી બોલાવવા હોય તો આપણે શું કહેવું પડે? રામદેવ એમ તો ન કહેવાય, રામ ભગવાન એમ તો ન કહેવાય, રામકુમાર એમ તો ન કહેવાય. તો રામચંદ્ર એમ કહેવાય. તો રામચંદ્ર ભગવાન કી જય. લેવાનું ને ચંદ્રનું નામ. આવી રીતે રામાયણમાં પણ ક્યાંક ક્યાંક પ્રસંગ અનુસાર રામચંદ્ર એ નામથી સંબોધન પ્રભુ શ્રી રામનું કરવામાં આવ્યું છે. અને રામજીએ આવી રીતે વચન આપ્યું છે. બધા આનંદ ઉત્સવ મનાવે છે. અને આપણે પણ આનંદ ઉત્સવ મનાવવાનો થાય છે. તમે બધાય પણ બોલજો. અવધ મેં આનંદ ભયો, જય રઘુवर રામ की. અવધ મેં આનંદ ભયો, જય રઘુवर રામ की. અવધ મેં આનંદ ભયો, જય રઘુवर રામ की. અને બધાને આનંદ કરાયો. ચોપાઈ પણ સરસ મજાની બધા ગાય છે. આપણે પણ એક લીટી એક પંક્તિ ગાઈશું અને પછી આપણે ઉત્સવ સ્વરૂપે કથાને અહીંયા વિરામ આપશું. પછી આગળની કથા કહીશું. પણ આપણે આપણો ભાવ રજૂ કરીશું. ભાવ એટલે પ્રેમ. અને અવધ મેં આનંદ ભયો, તમારે બધાએ કહેવાનું જય રઘુवर રામ की. અને બધાએ ભક્તિ કરીશું. થોડો થોડો પ્રસાદ આપ બધાએ પણ લઈને જાજો, જેવી ભગવાનની કૃપા. અને માનસિક રીતે પણ ઉત્તમ પ્રસાદ મળ્યો છે એમ માની લેજો. પછી તો પરમાત્માની ઈચ્છા, અને એ આપણને આનંદ કરાવે એવી રીતે આપણે પણ એનો જન્મ રામજીનો એ આપણે મનાવવાનો છે. અને આનંદ થાય એટલો, રામજી કરાવે એટલો આનંદ કરીશું. અને બોલીને પણ ચોપાઈ એક લીટી પણ તો તમે બધાય બોલજો. ભયે પ્રગટ કૃપાલા, દીન દયાલા, કૌશલ્યા હિતકારી, હર્ષિત મહતારી, મુનિ મનહારી, અદ્ભુત રૂપ વિચારી. ભયે પ્રગટ કૃપાલા, દીન દયાલા, કૌશલ્યા હિતકારી,
लोचन अधिराम तनु घन श्याम निज आयुध भुज चारी भूषण वनमाला नयन विशाला शोभा सिंधु खरारी भय प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी कहा दुई कर जोड़ी अस्तुति तोरी कहा दुई कर जोड़ी अस्तुति तोरी केही विधि करो अनंता माया गुण ज्ञान चित अमाना वेद पुराण वनंता भय प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी करुणा सुख सागर सब गुण आगर जेहि गावहि श्रुति संता करुणा सुख सागर सब गुण आगर जेहि गावहि श्रुति संता सो मम हित लागी जन अनुरागी भयहु प्रकट श्रीकंता भय प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी ब्रह्मांड निकाया निरमित माया रोम रोम प्रतिवेद कहे मम उर शोभासी यह उपहासी सुनत धीर मति थीर न रहे उपजा जब ज्ञाना प्रभु मुस्काना चरित बहुत विधि किन्ह चहे कई कथा सुनाई मातु बुझाई जेहि प्रकार सुत प्रेम लहे माता पुनि बोली सोमति डोली तहु तात यह रूपा माता पुनि बोली सोमति डोली तजहु तात यह रूपा कीजे शिशु लीला अति प्रिय शीला यह सुख परम अनूपा सुनि बचन सुजाना रोदन ठाना होई बालक सुर भूपा यह चरित जे गावही हरिपद पावही न परही भवकूपा
ભયે પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. આ ચોપાઈ અને આ પ્રભુને બહુ પ્રિય છે. આપણાથી પ્રયત્ન કર્યો છે રામ જન્મ એનો ઉત્સવ મનાવવાનો, અને આપણે આ ચોપાઈ જે કોઈ ગાય એને હરિપદ પ્રાપ્ત થાય છે. આ હરિનું પદ આપી દે, બોલો હરિ પોતે. આ અને પ્રભુની કૃપા, રામજીની કૃપા, રામ જન્મ એ આપણે પ્રગટ પ્રભુને ભક્તિ કરીને પણ પામીશું. અને ભગવાન શા માટે જન્મ લે છે ખબર છે? કે વિપ્રધેનુ સુર સંતહિત, વિપ્રધેનુ સુર સંતહિત લીન મનુજ અવતાર, નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા, ગુણ ગોપાર. આ વિપ્ર, બ્રાહ્મણ, ગાય, સુર, સંત, હિત બધાય માટે ભગવાને આ રામજીનો જન્મ રામજી તરીકે પ્રાગટ્ય કર્યું છે. અને આપણે જે કોઈ ભક્તને આ રામજીનો જન્મ ઉત્સવ એમાં કાંઈ પણ રજૂ કરવી હોય રચના, તો કાલે પાકું કરીને આવજો. અને આપણે બધાને તક આપીશું. જે કાંઈ બોલવું હોય, રજૂ કરવું હોય એ રજૂ કરવાની. પણ આજે તો પરમાત્માની કૃપા, આદિશક્તિની કૃપા કે આપણે રામજીનો જન્મ અને ઉત્સવ કરાવ્યો. એ આપણી ઉપરની રામજીની કૃપા સમજવી. અને હવે આપણે પ્રભુ જે કાંઈ પ્રસાદ આપે આપણને, એ આપણે પ્રસાદ આરોગશું, એને પ્રભુની કૃપા માનશું. અને કાલે પણ આ રામજીની કથા હજી આપણે અધૂરી રાખી છે, પછી આગળની કથા કરીશું. આ કથાને અહીંયા વિરામ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. બોલીએ રામ ભગવાન કી જય. આપણો અવાજ અયોધ્યા પણ પહોંચી શકે અને પરમાત્મા એની પાસે પણ પહોંચી શકે છે. તો કથાને વિરામ.